હું જાત અનુભવથી કહું છું કે જો જિંદગીની અંદર તમારે આગળ આવવું હોય, તમારા સપના પૂરા કરવા હોય, તમારી મંજિલ સુધી પહોંચવું હોય, તો તમારે તમારી જાતને તમારા કરતા વધુ હોશિયાર અને બુદ્ધિશાળી લોકોની વચ્ચે તમારી જાતને રાખવાની હોય. બની શકે કે આવું વાતાવરણ તમારી આજુબાજુ ન હોય, હોશિયાર બુદ્ધિશાળી લોકો ન હોય કે જે તમને સાચું માર્ગદર્શન આપી શકે, તો શ્રેષ્ઠ પુસ્તકોનું વાંચન કરો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ધરતી વાંચણી નથી, આ ધરતીમાંથી કેટલાય વીર રત્નો પક્યા છે, એવા વીર સપૂતો પક્યા છે કે વાંચો સ્વામી વિવેકાનંદજીની આજે જન્મ જયંતિ છે. વાંચો સ્વામી વિવેકાનંદને, વાંચો ગાંધીજીને, સરદાર વલ્લભભાઈ પટેલને વાંચો, ભગતસિંહને વાંચો, ચંદ્રશેખર આઝાદને વાંચો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને, બંધારણને વાંચો, તેના જીવન ઘટને વાંચો. એકવાર તમે એને વાંચી તો જુઓ, તમારી અંદર પરિવર્તન આવતું દેખાશે મિત્રો. આ બધી વાંચવાની જરૂર છે. આપણે ક્યારે ગરીબ નાના બાળા નથી, માય કાંગલા નથી, ગરીબ તો એ લોકો છે જેને ઈશ્વરે બે હાથ નથી આપ્યા, જેને ઈશ્વરે બે પગ નથી આપ્યા. આપણે શેના બિચારા બાપડા હોઈ શકીએ? મને સંસ્કૃતનો એક શ્લોક યાદ આવે કે અશ્વમ નેવમ ગજમ નેવમ વ્યાઘ્રમ નેવમ નેવચ અજા પુત્ર બલિ વિદ્યા દેવો દુર્બલ ઘાતકા. કે બલિ ચડાવવામાં આવે તો કોની ચડાવવામાં આવે? ઘોડાની કે હાથીની ચડાવવામાં આવે? કે નહીં. તો વાઘની ચડાવવામાં આવે? કે એની તો ક્યારેય ચડાવવામાં ન આવે. તો બે કરતા બકરીના બચ્ચાની બલિ ચડાવવામાં આવે. એટલે બહેતર છે કે બે કરતા બકરીના બચ્ચાની જેમ જીવન જીવવા કરતા સિંહની જેમ ત્રાડ મારીને જીવતા શીખીએ. આપણે ક્યાં કોઈનું લૂંટી લેવું છે? આપણે ક્યાં કોઈનું ચીનવી લેવું છે? બાળકને એકવાર સંઘર્ષ કરતા શીખવી દો મિત્રો, કે ગમે તે દુનિયાના કોઈ પણ ખૂણે જઈને એ પાછો ન પડવો જોઈએ. કોઈએ કહ્યું છે કે જ્યારે દીવો ધરે ને કોઈ, જ્યારે દીવો ધરે ને કોઈ, ત્યારે ઘનઘોર અંધારી રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની વિજે સળગી જઈને સૌનો દીવો તું એકલો થાને રે. તારી જો હાક સુડી કોઈ ના આવે તો તું એકલો જાને, એકલો જાને, તું એકલો જાને રે. મિત્રો ખૂબ સમય થયો છે. માં વિશે પણ જેટલું કહી શકાય એટલું ઓછું છે. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બહેનો, દીકરીઓ અને માતાઓ બેઠી છે. એટલે એક માનું મહત્વ બાળકની અંદર ખૂબ હોય છે. આજે આવા આધુનિક યુગની અંદર એક પિતા બાળકને સમય નથી આપી શકતો, એટલે એનું ઘડતર, એનું લાલન પાલન માં કરતી હોય. એટલે જો આપણે દીકરીઓને નહીં ભણાવીએ તો આવનારી પેઢીને, તેના સંતાનોને અભણ માં મળશે. એટલા માટે માનું એટલું બધું મહત્વ હોય છે બાળક પ્રત્યે. એની વિશે કહીએ તો ખૂબ સમય લાગે. ટૂંકમાં કહું કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે. અહીં મહાભારત વાવો તો ગીતા નીકળે. તાળી છે લક્ષ્મણે એવી તો લક્ષ્મણ રેખા, કે કેટલાય રાવણ અહીંથી પિતા નીકળે. જો રાજા જનક જેવો આ ધરતીનો ખેડનાર હોય ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. એ આપણી ધરતીની તાસીર છે મિત્રો. એટલે દીકરીઓને ભણાવજો. ઘણા એવું વિચારે ગોટલી વાવીએ આંબો થાય, ફળે નહીં તો શું કામનો. કહેવાનો મતલબ કે દીકરી આપણને શું આપવાની, પણ મિત્રો એને શિક્ષણ અને ગુણ સંસ્કારની કલમ વાળી જોજો. એના સુવાસની, એના મીઠાશની તમને ખ્યાલ આવશે. જો તમે એક દીકરાને ભણાવતા હોય ને તો માત્ર એક દીકરાને ભણાવી રહ્યા છો, પણ જો તમે દીકરીને ભણાવી રહ્યા હોય ને તો તમે આખી પેઢીને ભણાવી રહ્યા છો મિત્રો. એટલે દીકરીને ભણાવજો. આ 3 વર્ષથી આ શાળાને A ગ્રેડ મેળવેલો છે. અને આ જે તૈયારી આ કાર્યક્રમની છે ને એ સ્કૂલના સમયમાં કરવામાં નથી આવતી. શનિ રવિની રજા અને સ્કૂલનો સમય પૂરો થાય ત્યારબાદ કરવામાં આવે છે આ તૈયારી. એટલે કોઈ એવું ન વિચારે કે શાળાના બાળકોનું શિક્ષણ બગાડીને આવા કાર્યક્રમ કરવામાં આવે છે. અને હું તો એવું પણ માનું છું કે એટલો બધો સરસ કાર્યક્રમ હોવા છતાં, એટલી બધી મહેનત કરવા છતાં પણ એવું હોય છે મિત્રો, 2-5 લોકો આનાથી નારાજ હોય, ખોટી વાતો પણ કરતા હોય. પણ મારે વિનંતી કરવી છે સ્ટાફ મિત્રોને કે આવા 2-5 લોકોની વાતોમાં નહીં આવી અને તમારું કાર્ય કરતા રહેજો.
તમારી નોંધ લેશે. વાવેલું ઉગે છે અને ઉગેલું પાકે છે એવું ક્યારે ભૂલતા નહીં. મેં હમણાં સાહેબ મારા ગામની અંદર કાર્યક્રમ કર્યો હતો કે અમને જે શિક્ષકોએ ભણાવ્યા ને એવા નિવૃત્ત થઈ ગયેલા 5 શિક્ષકોને અમારે સન્માન કરવા માટે ખેડા જિલ્લામાંથી આણંદમાંથી બોલાવવા પડ્યા. એને અમે ઋણ ન ભૂલી શકીએ. તમારું વાવેલું એને નહીં થાય એ ચોક્કસ કહી શકું. અંતમાં એક મેસેજ આપું. સમય ઘણો થયો છે એટલે માઇક કોઈ નહીં બંધ કરાવે. આપણે અહીંયા ગોલ સાહેબ બેઠા એટલે ટેન્શન નથી બહુ. એક મેસેજ મારે આપવો છે ખાલી, પછી મારી વાતને પૂરી કરીશ. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મારી બહેનો બેઠી છે. એક નાના ભાઈ કે મોટા ભાઈ તરીકે મારે એક તમને સલાહ દેવી છે, એક વિનંતી કરવી છે કે બની શકે કે તમારા મા બાપ ગરીબ હોય, આર્થિક પરિસ્થિતિની નબળી હોય, તમારે કદાચ મજૂરીએ પણ જવું પડે. તમારા મા બાપ આ નાનું કામ છે એટલે મોટા ભાગે ખેત મજૂરી કરતા હોય, તમને પેટે પાટા બાંધીને પણ ભણાવતા હોય, તમને મજૂરી કરવા મોકલે અથવા સ્કૂલ કોલેજ હોસ્ટેલમાં ભણવા મોકલે. એટલે મારી બહેનોને મારે એક બે હાથ જોડીને વિનંતી કરવી છે કે તમને કદાચ મજૂરીએ જવું પડતું હોય તો જજો. તમને સ્કૂલ કોલેજ હોસ્ટેલમાં દૂર ભણવામાં મોકલે તો ત્યાં જજો. પરંતુ ઘરની બહાર નીકળતા પહેલા તમારા મા બાપની આંખમાં એકવાર આંખ નાખીને એવો ભરોસો આપજો મિત્રો કે અમે ગમે તે કરીએ, અમે મજૂરી કરીશું, સ્કૂલ કોલેજ હોસ્ટેલમાં ગમે ત્યાં મૂકવામાં આવે પણ અમે એક પણ એવું કામ નહીં કરીએ કે જેના લીધે મારા મા બાપને નીચું જોવું પડે, મારા ગામને નીચું જોવું પડે. એવું એક પણ કામ નહીં કરતા. એવી વિનંતી સાથે ભારત માતા કી જય. અમને અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું, બોલવાનો અવસર આપ્યો. અમે તમારા ઋણી રહીશું. અસ્તુ ભારત માતા કી જય. વાહ.